આપનું સ્વાગત છે। ધોળકામાં ક્ષત્રિય ઠાકોરવાસી મામલતદાર કચેરી રોડ પર ગટરના પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ધોળકા ખાતે ક્ષત્રિય ઠાકોરવાસી મામલતદાર કચેરીવાળા મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરોના ગંદા પાણી ભરાતા ક્ષત્રિય ઠાકોરવાસના રહીશો ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પુકારી ગયા છે। વગર ચોમાસે આ જાહેર માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ હોય છે। રાહદારીઓને વાહન ચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ગટરના પાણીના કારણે અહીં ગંદકી ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ થયો છે, રોગચાળો ફાટવાની સંભાવના છે, લોકોના આરોગ્ય સાથે ચેંડા થઈ રહ્યા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમે ધોળકા નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી। આ વિસ્તારમાં તમામ ગટરોની યુદ્ધના ધોરણે સફાઈ કરાવી ઉભરાતી ગટરોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ક્ષત્રિય ઠાકોરવાસમાં આ પાણીની સમસ્યાઓ વધી ગઈ છે, ગટરો ઉભરાય છે, જેથી કરી વારંવાર અમે ફરિયાદ પણ નગરપાલિકામાં કરી, જેથી કોઈ કર્મચારી અહીંયા ઘડી પગલાં આગળ વધતું નથી, જેથી કરીને આથી મામલતદાર જેવી મોટા અધિકારીઓ પણ નીકળે છે, જેથી આ સમસ્યાનો કોઈ નિકાલ કરવા તૈયાર નથી। આ 2-3 મહિનાથી આવું ચાલી રહ્યું છે। માદા છોકરાઓ 4-5 છોકરાઓ પણ માદા થઈ ચૂકેલા છે, જેથી આમાં કોઈ રસ નથી। તમારી માંગણી શું છે? તમારી શું માંગણી કે આ નિકાલ આનો નહીં થાય તો ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે। જેથી જેવા તહેવારો આવે છે 24-25 તારીખે, જેથી કરીને અમે ક્યાં ઘડી ઉત્સવ મનાવશું? નગરપાલિકામાં બનાવીએ।